ઓળખે છે તને અમારા ધર્મનું કઈ જ્ઞાન ખરું, કોઈ અનુભવ? મને હિન્દુ ધર્મની કોઈ સમજણ નથી, આમાંથી હું કોઈને ઓળખતો નથી. તો કે તું બધાને જો અને તારું મન કોની પાસે અટકે છે, તને કોણ ગમે છે આ બધાનામાંથી? પેલો એક એક દેવ દેવીની પ્રતિમા જોતો જોતો છેવટે કૃષ્ણની પ્રતિમા પાસે આવીને અટકી ગયો કે મને તો આ ખેંચી રહ્યો છે, મારું મન આમાં આવીને અટક્યું છે. પૂછ્યું કેમ? તું એને ઓળખે છે? ન ઓળખતો નથી, પણ મને બહુ ગમી રહ્યો છે. પૂછ્યું કેમ? કે જેટલા દેવ દેવીઓ જોયા ને, દરેક નાથમાં કોઈને કોઈ અસ્ત્ર શસ્ત્ર છે, કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં તલવાર છે, કોઈના હાથમાં ધનુષ છે, કોઈના મુખ પર ક્રોધ છે, કોઈ એકદમ શાંત મુખ મુદ્રામાં છે. આ એક એવો છે કે જેના હાથમાં કોઈ અસ્ત્ર નથી, પણ ફ્લૂટ છે, વાંસળી છે અને હસતો ચહેરો છે, અને માનો આપણને કહી રહ્યો છે કે તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એક સેલિબ્રેશન છે ને માનતા તમે શીખી લો. જે નાચી રહ્યો છે, મસ્તી કરી રહ્યો છે, એ મને ખેંચી રહ્યો છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. જેને જેને જોયા એ બધા જ મોયા. અનેક ધર્મમાં કૃષ્ણ ભક્તો થયા છે. રહીમજી પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય, વરી સરાય રહીમ લખી આપ પથિક ફીર જાય. ધર્મશાળા પાસે કોઈ પ્રવાસી આવે ને ખબર પડે કે બધા રૂમ ઓક્યુપાઈડ છે, એક પણ રૂમ ખાલી નથી, તો દરવાજેથી પાછો જતો રહે. એમ જેને કૃષ્ણનું સૌંદર્ય જોયું ને જેના નેત્રોમાં વસી ગયું હોય, એના જગતમાં પછી બીજું કંઈ જોવું ગમે નહીં. તાજ બીબી, કારે ખાન, કવિ મકસૂદ, રસખાન, જકો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત ખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પૂરી પાર ન પાવે, તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાસ पे नाच नचावे. પ્રાચીન કવિઓથી લઈ અર્વાચીન સુધી જેને જેને કૃષ્ણના જીવનનું દર્શન કર્યું કે કૃષ્ણના ચરિત્રનું શ્રવણ કર્યું, કૃષ્ણમય થયા વગર રહી શક્યો નથી અને કૃષ્ણને ગાયા વગર રહી શક્યો નથી. ભલે આજનો કોઈ બુદ્ધિજીવી રેશનાલિસ્ટ હોય, થોડો આધુનિક સંદર્ભ લઈએ તો આજનો એક બુદ્ધિજીવી કવિ કૃષ્ણ દવે, એને તો કૃષ્ણ ભક્તિના કેટલાય ગીતો અને કવિતાઓ લખ્યા છે. એનો કાવ્ય સંગ્રહ મળે છે બહાર. કમ્પ્યુટર, વેબસાઇટ, ઇન્ટરનેટ, એના બધા પાસાઓ લઈને કેટલું સુંદર કૃષ્ણ ભક્તિનું દર્શન કરાવ્યું છે. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસા એનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાય એનું શું. પ્રેમની આ ડિશમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. આગળ કે છે ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. 5000 વર્ષથી હજી ભગવદ ગીતા પર સંશોધન ચાલે છે. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત મળી જાય છતાં ખ્યાલ ના રહે એ માણી શકે પૂનમની રાત. તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાખું ઝાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. છેલ્લે કે છે એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ, અને એને શું વાયરસ ઘૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર થનગન તો આવે હું કોઈની વિન્ડો ન વાંકું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. કૃષ્ણ તત્વ જ એટલું વિલક્ષણ છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. ક્ષણ માત્રમાં દર્શન થતા જ જીવની સંસારની આસક્તિ છૂટી જાય અને આપણા ચિતડાને ચોરી જાય. રસખાનજીનો પ્રસંગ સાંભળ્યો છે ને? સૈયદ ઇબ્રાહિમ પૂર્વના સમયમાં નામ, પઠાણોના સરદાર, 10 વર્ષના એક વાણિયાના બાળકમાં આસક્તિ હતી. જ્યાં સુધી બાળકનું મોઢું ના જોયે જલ પણ ના પી, આખો દિવસ એની પાછળ પાછળ રખડ્યા કરે. એનું મોઢું જોયે તો ચેન પડે. સામેથી આવી રહ્યા હતા બે વૈષ્ણવ, વાતો કર્યા. રસખાનને જેટલી આસક્તિ
માણસના બાળકમાં છે એટલી પ્રભુમાં થઈ જાય ને એનો બેડો પાર થઈ જાય. रसकांत जी જોયું पास આવે, तुम दोनों भी मेरी बात कर रहे थे ना? ना ना, हमें तो हमारी बात करता था. विचार ब्लैक से तामसी से कहीं उपद्रव करते. सच बताओ वरना सर उड़ा दूंगा. मुझे पता है मेरी ओर देख के बात कर रहे थे. वैष्णव के हमें तो कही रहा था कि रसकान ने જેટલી આસક્તિ આ મનુષ્યના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થઈ જાય ને એનું જીવન ધન્ય થઈ જાય. अच्छा, એ ભગવાન કિસે કહેતે હૈ? જેમણે જગતને બનાવ્યું, મને તમને બનાવ્યા, જે આપણા બધાનું પાલન પોષણ કરે છે, જે જગતનું લય કરે, એને મેં ભગવાન કહીએ. अच्छा, उसे भगवान कहते हो? ये भगवान कैसा दिखाई देता है? एक वैष्णव પાસે શ્રીજી બાવાનું ચિત્ર હતું. ચિત્રકારીને રસકાંતજીને બતાવ્યું, જો અમારા ભગવાન આવા દેખાય. જ્યાં પ્રભુના ચિત્ર પર કેવલ દ્રષ્ટિ પડી અને પ્રભુએ શું લીલા કરી, એક ક્ષણ માત્રમાં પેલી લૌકિક આસક્તિ છૂટી ગઈ અને એવી પ્રભુમાં આસક્તિ થઈ ગઈ. કહેવા લાગ્યા, અરે ये तो मेरा महबूब है, कोई मुझे मेरे महबूब के दीदार करा दो, कोई अपने महबूब से मुझे मिला दो. આ ચિત્ર મને આપશો? વિચાર્યું કે જીવનો ઉદ્ધાર થતો હોય ભલે રાખે. ચિત્ર આપ્યું. चित्र लेके चारे बाजू भटके, जे મળે ને કે ये मेरा महबूब है, कोई मुझे मेरे महबूब से मिला दो. एक बार यात्राळुओનો સંગ વ્રજમાં જઈ રહ્યો હતો. કોઈને चित्र बता दो, इसको पहचानते हो? ये मेरा महबूब है. कितने समय से तड़प रहा हूं अपने महबूब से मिलने के लिए, कोई मुझे मिला दो. वैष्णव के अरे आ तो हमारा श्रीजी बाबा છે અને મેં તો એના દર્શન કરવા જ ગોપાલપુર જઈ રહ્યા છીએ. नाचवा लगा. आज मुझे अपने महबूब का पता चल गया. संघ साथे व्रजમાં આવ્યા. જ્યાં મંદિરમાં પ્રવેશ કરવા જાય દ્વારપાલોએ રોકી લીધા. આ હિન્દુઓનું મંદિર છે, તમે અંદર ના જઈ શકો. मुझे मत रोको, अपने महबूब से मिलने दो, कि हमने आज्ञा નથી, અમે ના જવા દઈએ. તળેટીમાં બેસી રહ્યા. એક દિવસ થયો, બીજો દિવસ થયો, અન્નજલ છોડી દીધું. એવી તાલાબેલી લાગી છે. રાત્રે શ્રીજી બાવા गोकुल पधार्या. अर्धी राते श्री गुसाईजीना मस्तक पर हाथ फेरवी जगाड्या. काकाजी जागो. प्रभु अर्धी राते શું આપને કોઈ પરિશ્રમ થયો? કાકાજી આપે મારું એક કામ કરવાનું છે. મારો એક ભક્ત મારા માટે 3 દિવસથી તરસી રહ્યો છે, અન્નજલ લીધું નથી. જો પ્રભુએ કેવી લીલા કરી ખબર છે? ચિત્રમાં જેવા વસ્ત્રાભૂષણ કર્યા હતા ને પોતા શ્રેયસજી વડા કરી લીધા અને ચિત્રમાતા એવા ધારણ કરી ગિરિરાજજીના શિખર પર ચડાવ્યા અને વેણુનાદ કરવા લાગ્યા. આ વેણુનાદ રસકાંતજીએ સાંભળ્યો. જ્યાં જોયું દર્શન થાય, અરે એ તો મેરા મહેબૂબ है, દોડ્યા એકદમ. જ્યાં પ્રભુને ભેટવા જાય ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. દર્શન તો આપ્યા પણ મળ્યા નહીં. શ્રીનાથજીએ કીધું, ગુસાઈજીને આજ્ઞા કરી, મને મળવા મારો ભક્ત તરસી રહ્યો છે. મને દર્શન તો આપ્યા પણ જ્યાં મને પકડવા ગયો હું અંતર્ધાન થઈ ગયો. પ્રભુ આપે દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો? આજ્ઞા કરી. મેં શ્રી મહાપ્રભુજીને એક વચન આપ્યું છે. કયું વચન? મારા દર્શનનો અધિકાર તો આ જગતમાં બધાને મળશે, પણ શ્રી વલ્લભના દ્વારા જેને બ્રહ્મ સમન પ્રાપ્ત થશે ને એને જ હું કેવલ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ. આપ પધારો ને જીવને શરણમાં લો. મારા માટે તરસી રહ્યો છે કે એના પ્રાણ ન નીકળી જાય. શ્રી ગુસાઈજી તરત જ ઘોડા પર બિરાજ્યા, ગોપાલપુર તરફ પ્રસ્થાન કર્યું. જ્યાં તળેટીમાં પધાર્યા માર્ગમાં રસકાંતજી મળ્યા. रुक जाओ, लगता है तुम मेरे महबूब के यार हो. श्री गुसाई जी के तुमने कैसे पहचान लिया कि मैं तुम्हारे महबूब का यार हूं? अरे तुमने भी ऐसे ही कपड़े पहने और तुम्हारी दृष्टि भी उसके मंदिर की ओर थी, मुझे लगा तुम मेरे महबूब के यार हो. श्री गुसाई जी कहे, हाँ मैं तुम्हारे महबूब का यार हूं और तुमको तुम्हारे महबूब से मिलाने के लिए ही आया हूं, चलो मेरे साथ. हाथ पकड़ीने लई गया. એ જીવને શરણમાં લીધો. ટગર ટગર શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે. નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહી રહ્યા છે. જ્યાં દર્શન કરીને મન ભરાયું, દંડવત પ્રણામ કર્યા,
ઉભા થઈને પાછા વળવા જાય ત્યાં શ્રીજી બાવાએ હાથ પકડી લીધો. ભાગે છે ક્યાં? અત્યાર સુધી તો મને મળવાની તાલાવેલી તને હતી, હવે તો શ્રી વલ્લભે તારો હાથ પકડીને મારા હાથમાં સોંપ્યો છે, હવે લાખ ભાગવાની કોશિશ કરીશ ને હું તને નહીં છોડું, ચલ મેરે સાથ ખેલવે કે લીએ. એવી કૃપા કરી ઠાકોરજીએ. કેવલ એક ચિત્રમાં દર્શન કરીને મન ખેંચી લીધું અને પ્રભુ કેવા લાગ્યા હતા. જેને એક વાર શ્રીનાથજીનું વદન કમલ જોયું, કોટી કલ્પનું મલિન થયેલું મન એક પલકમાં જોયું. એક વાર જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું.